જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. એ અરે ક્યાંય ગાડું નહીં લઈ જાય, ગાડું આઈ નહીં જ રહેવાનું છે. હા, તમારે એ લગ્ન કર્યા તેદુના ગાડા અમારા આયા નાયા પડ્યા છે. શું આ કેની ઉપાડ્યું? એ રવજીયા તન વહુ છે ને રંભામાં, હા, એને ફોન આવ્યો તો કે મહેમાન આવે છે તો પહેલી કે દૂધ મોકલજે ને 5 લીટર દૂધ પાક બનાવવાનું છે. જયા હોય તય તું અહીંયા દૂધ દેસ. કોઈ દી પૈસા લીધા એની પાસેથી? હવે 5 માણા ખાય તો હું એમાં તમારું ઘટી જવાનું છે. ત્યાં તારો ડો મફત આવે. ખોરની ગુણીના ભાવ હાંભળ્યા છે? લે ખોરની ગુણીના ભાવ હાંભળ્યા છે. હવે રંભામાં કેટલું મારું રાખે છે. તારું રાખે છે, આ અમારું રાખે છે. બસ કહી દીધું લ્યો. એ કાંઈક જીવ મોટો રાખો, ભગવાને કેટલું દીધું છે. કાંઈ જો આ બધે દાન કરવામાં રહીએ ને તો આપણે કોક દી ક્યાંક દાન માંગવા જવું જોઈએ. એટલે હે ને તું રેવા દેજે, ભલે છેલ્લી ફેરે દૂધ દઈ આવજે. હવે બીજી ફેર ધ્યાન રાખજે. ધ્યાન રાખજે, આવા અભાગ્યા જીવટ નો ગયા કોઈ દી. રાખવા પડે. ભૂખ ભેગી ના થઈ જાવું. એક દી રંભાભાઈએ મને કેવો અસલ હાડલો દીધો તમને ખબર છે? ક્યાં ઉપડા ભાઈ? ગામમાં જાવ બાપુજી. ગામમાં જા. એ ઉભા રહ્યો રવિ, હા તું ગામમાં જાસ ને? હા. હાલે બટા રવજીયા તને ગીરા બહેણો મુકતો જાજે. બસ ને કામ સીધી દીધું ખાયો ગા. અહીં આવતો. દાસુ ફેરવમાં હું હે શું ખાસ? એલચી હે બાપા. એલચી ના બહુ સ્વાદ લેસ તું હે. એલચી હોય તો મજા આવે મોઢામાં. અમીર હે કાબા. તે હાચી વાત એ. હું છોકરાને કાઈ મોઢામાં દેખ્યું નથી ને કાઈ વેમ કર્યો નથી. વાંધો ને એલચી ખા. જો પાન ફાકી બિસ્ટોલ ના આવા ક્યાંય રવડે સડ્યો ને તો પછી જડબું ભાંગી જાય હો. તમે કોઈ દી જોયું મને? જોયો નતો આ તો તને કહું છું. બા જોવો તો બાપુજી મારી પર શક કરે હે. પણ જોયા વગર હું મનાણા છો પણ. દારો દેવો પડે નકરા કઈ રવડે સડી જાય. દારો દેવો પડે નથી સામેનાનો ગગલો. હવે ડારો દે હારું લાગે મને. આ હેને આમ જો, આ હેને વહુનો વર થયો. કાઈ વાંધો નહીં. આ દૂધ લેતો જા. કાઈ કીધું શક કર્યો. હામું જો માં તું શક ની દીકરો થામા હું તને સાચું જ કેતો હોય. ખોટું નથી કેતો તને. શું તમે ખોટું કીધું ખાટું કીધું? તને એમ કીધું કે આવા રવાડે નો સડતો એમ કહું છું. બા એલચી ખાવામાં કઈ ગુનો? તમે બે શબ્દ કયો ને. ઓય એલચી ખાઈ તો હારું હવે. એલચી ખા, બદામ ખા, જી ખાઈ, પણ આ તને કીધું ને ઈ નો કરતો એમ. કોઈ દી કર્યું હે? તમે કર્યું હશે તો હું કરીશ. તારી કાઈ નક્કી ને. ગામમાં ભાઈબંધ દોસ્તાર પીતા હોય બીડી કે લાય તો બે હાટ હું મારી લઉં. ના ના મને શોખ જ નથી બા. એલા તમે સાનું મુના બેહો ને. હવે આનો જીભડો હે ને આ એની માં જેવો જ જીભડો છે. તું જાતો હોય ને જાને ભાઈ. બા કમળો હોય ને એને પીળું જ દેખાય. હા. આજા. એ હરખે દૂધ ઢોરા હે. નહીં નહીં ઢોરાય વાંધો ને ઉપાધિ કરો માં. શક નો કરતા હો બીજી વાર મારી ઉપર નાખો મરી જાય. મરવાનો દીકરો થાતો જા નીકળ ને. હાલો હાલો જાવું ગામમાં હો. 20 રૂપિયા આપો ને. બે છૂટા હોય તો ગુડે ને. તો 20 રૂપિયા શું કરવા છે? મને કઈ ખાવું હોય ને એટલે ખાવાનું કામ લાગે. નાનકડો રહ્યો ને એને ખાવો હોય એ પડીકા. જાને તાર બાબાનું નામ દેજે જા. જા મંગાની દુકાન લઈ લેજે બે પડીકા. બાકી મને લો ચાલશે ને. તે બાકી ન્યા કઈ રોકડા દેવા હે. એ દૂધ પગારજે. તારામાં બુદ્ધિ છે તેનામાં બુદ્ધિ હોય. એ હા મારામાં ક્યાં બુદ્ધિ છે? એટલે તારી સાલી વાળા કાઈ જા તમાર ભેગા. તા ઢોથ્યો તો 20 રૂપિયા માંગે છે બોલ. પેલા છોકરા નો માગે માવતર પાસે. હા હારું તું સા પાણી મૂક જા. હારું હાલો. અને હું શું કહું છું? શું? વાડીએ ગયા તા? વાડીએ જાવ સાહેબ. તું પાન એટલે વાડીએ જાવ. એ સાની ગટોર સા 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 બીજી વાત જ નહીં. માએ બીજું કાઈ નથી ખાતા પીતા શીખવાડું સા સિવાય. વહી જાને. તમને બધાયને ક્યાંક વરાવું તો હું જાવ ને વાડીએ. તમારી એક હોરી નથી પતતી ઘરમાં. આ મારો બેટો લાલ્યો કોઈ દી ટાઈમે આવે નહીં હો. મારા ખોતીડા ટાઈમ ના એવા પણ. હાય રવિડા. કેમ છે ભાઈબંધ? મોત દરિયા. એલા લેર હો પણ કેમ હાલે તારે? શાંતિ ઓલા. એમ ને. તને હે ને ટાઈમે કોઈ દી આવતા આવડું જ નહીં હો. એલા મારે હું હે નાના પગ છે અને હાલવામાં થોડીક વાર લાગે. ઓલે ગાડી મારી નહોતી, હા નાની ઠાલ લઈ આવ્યો તો. હા તે જોઈ તો હે ને. ભલામણ મેં નો જોયું એના પેટા વટે મેં ખાધા હતા. એમાં પેટ્રોલ થઈ રહ્યું તું સમજ્યા? બસ ને મેં કીધું રવિડો મારી વાત જોતો હોય છે એટલે મેં ઘાય ઘા ભાગ્યો. ગાડી એમ મેકરી દીધી. લા ભલામણ તમે પેટ્રોલ એક નખાવી નથી રખડતા. એટલે રવિડા આજે જ પતી ગયું. એલા
બસ ને યાર. એમાં શું છે ખબર છે ઓલો કાંટો ના હતો મીટર કાંટો હા ઈ નથી બતાવતું તો મીટર કાંટો નો નાખી દેવાય યાર, બગડી ગયો હોય તો. પણ નો નાખી દે ગાડી આપણી ઓલી છે બીજી ચાઇનાની ચાઇનાનું તને બહુ ભાવે કા? એટલે ભાવે નહીં ભાવે. મને યાર તારા હાથમાં કઈક જોયું ને ના મારી જીભે ને માલી હવડી જવા માંડી. મને ખબર તને પાણી વરવા માંડ્યું મોઢામાં તો પાણી આવે. તને તો હું સારી રીતે જાણું તમે કાકા બધાય મને એવો રવાડે સડાયો છે ને કે હવે રેવાતું નથી આ બધાય વગર મને. ખરેખર રવિડા હે ને તાર બાપાને ખબર ન પડવી જોઈએ ને કે હે ને મારા સોતરા કાઢી નાખ્યો. લા કાકા તમે રવાડે તો સડાયો. મારે હે ને સવારે ખીચામાં થોડું ગમતી ફાકી હતી. ઘરમાં મેં નાતા ખાઈ તો લીધી. જ્યાં બહાર નીકળો ને ત્યાં તો મારો બાપો મને પકડી લીધો. પછી માર્યું તને ના એમ નથી પકડેલા. ધોલાઈટો જાય છે બોલ ના ખાલી એમ પૂછતા હતા કે મોઢામાં હું એમાં દીકરા કે. હા પછી મેં તો આંડા બાના દેખાડી દીધા. મેં કીધું એલચી હે મોઢામાં. વાહ કલેજા વાહ બાપાને ઓલું રમાડવા એટલે હું મોટી વાત છે યાર. ઈ તો મને ખબર પડી ગઈ રાય મને તરત જાગે ખાવાની ભલામણ. ન હોય તું તો મફતિયો હો પણ મારા પાસે પૈસા હોય યાર. પણ કયા એવું તે મને ખવડાવી મારે બાયડી આવી ગયું તો મારા બાપા મને કોઈ દી પૈસા ન દે બોલ. તું આવો ને આવો રહેવાનું હવે લે બે જણા ખાલ વધારે નો લેતો હો. બસ ને મારે કાકા 3 વાગ્યા લગી હકાલવાની હે મારા બાપાએ મને કે મંગાની નથી 20 રૂપિયા લઈ લેજે પડેકા. 20 રૂપિયા રોકડા દીધા હોત તો હું ફાકી ન લઈ આવત. બાકી ગુડી નો લેવાય તારે અલા એ મંગાનું નક્કી ન કે મંગો કેતો કે તમારો દીકરો ફાકી લઈ ગયો. હા લઈ હારું કઈ છેતરાણું નહીં હો. એલા ચેત તો ના સદા સુખી. હા સાચી વાત હો તે મોટી વાત કરી લે હવે ખાસ હનમુનો બોલ્યા વગર વાહ લાલિયા. અલા થોડી લે ને એ બસ લે થોડી તૈયાર હો. અલા પણ તું આટલી બધી નો લેવો હો એ ખોટો ચડે ના. રવિડા ધોલ મેલી જો હમણાં લાલિયા આવું ન હાલે હો. તું ભાઈબંધ છો કોણ છો તું નથી લાલી ફાકી એ નથી નહીં. નથી ખાવી જાય. એટલે તું ભાઈબંધ છો હોય ના તારે જીવ નથી હાલતો ભલામણ તું ભિખારી વેલા કરસ. આ બસ માં ના આવતો એટલે આમ પે જેવા પણ આ બધ ફોન ને દેખા તો મને જેટલી લેવી ને લઈ લેવા દે. હાલ લઈ લે આલે બધું ખા માર ન ખાવી આ થઈ ને ભાઈબંધી યાર. આ એ વાહ જમાવટો પણ કેમ થાકી ગઈ ઘટે કાલ ઘટા ને હાલે. અને બીજી વાત તને કહું હું તું હે ને આ ફાકી ભલે ખાસ હા ને હવે કામ કરજો ખેટલાપા હોટલ જોઈ ને હા એમાં ભાઈબંધ ની છે હમ ત્યાં જઈને તો ઓલો સ્પ્રે લઈ લેજે મોઢામાં છાંટવાનો એનાથી શું થાય મોઢું નો ગંદા તાર બાપાને ખબર ન પડે એમ? હા એટલે આવી બધી સ્કીમો આવે એટલે ઈ સ્ક્રીમો નો આવે તો ઈ સ્પ્રે મળે હે 35 રૂપિયાનો મળે હા તું મારું નામ દે ને એટલે તને 39 રૂપિયામાં દઈ દે વાહ 6 રૂપિયા ડિસ્કાઉન્ટ એમ સમજો લાલિયા તું મારો ભાઈબંધ છો ને એવો કોઈ મારો ભાઈબંધ નથી હો. મારી નો નાખતો આમ કરી તાર ભેં જેવું તો વજન છે કાંઈ તારે મારા સંબંધ પૂરા જાને હવે. હાલે બીજી વખત ફાકી ખવડાવ લે ખા વાહ 2 દાણા લેજો કેવું પડે હો. પણ સમજો કોઈ દી ક્યાંય હે ને તામાં આવીને બોલી ન જાતો રવિડાને મેં ફાકી ખવડાવી. ના હું ન બોલું જો તું બોલ ને લાલિયા તને તારી લવર ના હમ છે અલા લવણ ના આમ તો નો દે કા ઈ જીવથી વધારે વાલી છે તો તને એટલે જ મેં લવર ના હમ દીધા. લવર ના હમ દે એટલે તું કોઈને કે નહીં. આ ભાઈબંધ ની આ જ ખાસિયત હોય કાંઈક હોય ને એટલે સીધે લવણ ના જ હમ દઈ દે મને ખબર હોય ને લવર તમારી દુખતી નસ છે. બકરી ડબ્બામાં જ પૂરતી હાલ વાય લેવા જવું છે સોડા બોડા પી હાલ ફાકી રા લગી માં ને ફાકી નો કોટો સડી જાય હાલ. ક્યાં કેટલા હોટલ લેવું ત્યાં જ જવાય ને ભલામણા. જોવા દે વિચાર કેટલા લઈને આવ્યો હે બાટલી ના 1 રૂપિયા નથી. એટલે મારી ઉપર બમ ફોડ કોકના ખંભે જ બંદૂક ખોલવાની. ઈ તો તું એવાય જ છો તેમાં તો આ તો ખાઈ ખાઈ કેવો થઈ ગયો કેડી લવાય એટલે ઉપાડી તું મને ફાકી ખવડાવસ ને તને કેડી લવાય. હાલ તે વજન એટલો ઓછો થાય એવું લાગે છે કે ઘઉંનું બાસ્કું ઉપાડ્યું. પસાર તો ની પાછો આમ કરતો કરતો મારો બેટો કાકો સૂતો છે અહીંયા મુદ્દા માલ ક્યાં છે બંડીના ગીસામાં નાખીને સૂતો હોય છે. ઓ હે વાહ ભાઈ વાહ આ તો મારે જે જોતું હતું એ જડી ગયો મને. હવે કાકાને ઉઠાડાય નહીં આપણે આપણો કામ ચાલુ કરી દેવાય.
વાહ ભાઈ વાહ. આ જવું પડે હો બાકી. કોણ છે લા? આ શું કરે છે લા? કાઈ નથી યાર, તમને તો ખબર જ છે નાના કાકા. આ ધોળા ક્યાંથી નીકળે છે? મને હું ખબર, નીચે કઈ ખરકી બરકી ગયું હોય છે. આ બાકર ને બીડી આઈ પડી, નક્કી તો આમાં બીડી સોરી ગયો. બોલ, મેં કાઈ નથી સોયરું હો. આ જો દે તો લોટ, જો દે, ઓળા જો દે, અરે ગાંડા બે હાથ જો દે હવે. હા રે, જો બીડી. આ તારા બાપાએ તને આવા સંસ્કાર દીધા? હે આવા સંસ્કાર દીધા બીડી પીવાના? આ તો કાઈ ને થોડીક વાર મન થયું મેં કીધું લઈને એક બીડી ઝગવી લઉં. હા, તારા બાપાને ભેગો થવા દે ને તારી માને ભેગી થવા દે. નાખ દે બીડી, નાખ બીડી મારી હમુ. હા, રાણ, બીડી, રેવા દે ને કાકા, બીડી નાખ. તમારે વાત જ નથી કરી. જાઓ ને, આ હેઠો બે વાત કહું. જાઓ ને, નથી વાત કરવી. જાઓ. આ હેઠો બે. અહીંયા લે, અહીંયા તો. એક બીડી દેવી હોય તો વાત કરું. ખબર જ છે કાયમ બીડીનો બંધાણી પેલા કર્યો મને. હવે બીડી દેતા બહુ હાલ આવે. અરે પી. તો પેલા કા બીડી ઉલવી નાખી હે? હવે હસી રે હોય હાલે પી. મારા બાપ નું ક્યાં કાઈ જાય? પી તમ તાર હાલે. પી હળગાવી દે. એટલે મારે તને હળગાવી દેવાની હે? હળગાવી દેવાની હે? છોટી જાય છો કાકા. સોટી તો જાય જ ને. બદલો હજી મારો વૈડો નથી હો. મારે નથી વેળો, મારે તને બે ત્રણ સોટાડવી. પિતાય નથી આવડતું ને નીકળી ગયા છે. સમજો, હું તને શું કહું? હું હવાસ છે બીડીનો. અવાજ તો આવે જ ને. તને હું શું કહું સાંભળ. એમ નહીં, આ શિવાજી માંથી સાર ભાઈ કેમ થઈ ગઈ? ઈ મને નથી ખબર. મારે ઓલી હતી ને ઉધરા થઈ જતી. થોડા કરાય. હું તને શું કહું છું? હું એ આમ નામ બંધાણ રાખશે ને, આ તોલી બાયડી ઘીરે છે ને ઈ વહી જાય. આને વળી શું થયું? બાયડી કઈ બીક જ નથી. કેમ? બાયડી તો વહી ગઈ હમણાં. હોય જ જાય ને. તારા આવા નવા ધંધા રે ક્યાંથી રે? આ તો હારું સાથ બીડી પીવે, કાલ તો દારૂ ના રવેડા ચડી જાય, પંક્તિ તો જુગાર રમવામાં ચડી જાય. તમે સાળા ઓછા બધા ભેગા થઈને. મેં તો તને એક વાર કીધું તું હાલે. મેં કીધું આ બીડી લે ને થોડીક બે ફૂકું મારે. મને હું છે થોડીક ઉધરા હતી ને એટલે મેં બીડી હારી છે કે નથી હારી એટલે મેં તને શાખવા દીધી. શાખવા દીધી, પેલા સખાડી દીધી, પછી હવે એમ કહેશે કે બીડી મૂકી દે. જો મારા શબ્દ યાદ રાખજો. આ વાત કોઈના લગી પીએ ને ઠાર મારી નાખીશ હો. ના ના, હું કોઈને હું લઉં કહું ભાઈ. મારા બાપ નું ક્યાં જાય? એક જોડી ને 5 જોડી પી ને. આયામ બસ પીવો તમે હરગાવો. આપણે કેમ દારૂમાં કરી ચેર્સ એમ કરો. હા, બસ કરો ચેર્સ. તારે હરગે છે કે નહીં? હરગે કરો ચેર્સ કરો. તને હું કહું? બોલો. બીડી આપણી હારે નથી. એમ જો કા દગો દઈ ગઈ છે. કેમ તમને દગો દીધો? ઉધરા થઈ જાય છે, દગો જ કહેવાય ને. તમારા ફેફસા પતી ગયા છે. હા, બીડીનો કઈ વાક નથી. મને કઈ ઉધરા નો સડે. જો હું તને શું કહું? બોલો કાકા. જો આમાં હું કોઈને કહીશ નહીં ભાઈ, બરોબર? કોઈ તારા ભાઈબંધ દોસ્તાર કહી દે એ વાત અલગ છે, બાકી હું નહીં કહું. મારા પણ ભાઈબંધ દોસ્તાર ને એમને કઈ ખબર જ નથી. નથી ખબર ને? તમને એકને ખબર છે. તમે પથારીના સોર છો. હું તો કરી જ દઈશ. તમ તારે ગમે ઈ ભલે ને કહેતો. હું કાંઈ નહીં કહું. હું તને શું કહું? હું કાંઈ નહીં કહું કોઈને. હા બસ કીધું ને એટલે જરી મજા નહીં આવે હો. હા એમ. હાલો, બાકી હાલો. હું હાલે? શાંતિ હો. કામે કાને જ જતો? હું કામ કરી મજા જ નથી આવતી કામ કરવાની. તારા બાપા મને 3-4 વખત પેલા ભેગા થયા હતા ને, કહેતા હતા કે મારો રવિડો છે ને કે ભલે કાંઈ બંધાણ નથી પણ કે કામે નથી જતો. કામ કરવા મજા જ નથી. ખાઈ પી રખડવાની મજા છે ને એ મજા છે. અત્યારે મને હરકો હુવાય ન દીધો. બોલ, મારે હમણાં પાછું કામે સડવું પડશે વાડી. તો હુઈ જાવ, કોણ ના પડે. હારું હાલો હું જાઉં છું હવે. આ તો જાતે એમને કોકને હક લેવા દેવાય. આખ લેવા દેવાય. અને આ બીડીની જોડી છે ને મારે હવે હંગરીને રાખવી જોઈએ. આ લાવે કા બીડી દેતા આ લાવે હે. તો તારા પૈસાની લઈ લેવાય ને. તારા પૈસાની લઈ લેવાય બીડી. આમ કોઈના પૈસા અડાય નહીં, સમજાણું? મારા બાપાને કહેતા હોય તો કે બીડી લઈ દે કઈ. તારા બાપને મારે કેવું એમ? તો એમ કે પૈસા દે કઈ. આ તો હું તો કહું છું છોકરો જુવાન છે તો દેવાય. હા, પૈસા દેવા મારા બાપો સમજતો નથી. તમે મારા બાપા ના પાડો પૈસા દેવાય ને છોકરાઓને. હવે તું જા. જા કોકને હક લેવા દે. તું જા. એ તું જા ને ભાઈ. હવે એવો ને એવો રહ્યો, ગાંડો ને ગાંડો રહ્યો. બોલ.
એટલો એટલો મારું છું ને તોય હખડો નથી દેતો. હે ભગવાન. હા આ મને જોવા આવે છે ને કેમ ભયા જતા છે. આ કાકી આવો આવો. અરે રે બોલ આયા બેઠો છે લે. કેમ છે કાકી મજામાં? આઈ મને હું વાંધો હોય લીલા લેર ને મોજે દરિયા. હા એ વાત તો સાચી. હા પણ હું શું કહું, બોલ બોલ. આ મારી દીકરી મને જોવા આવે છે ને મહેમાન પાછા વયા જાય છે હા તો હે ને આ વખત મને જોવા આવવાના છે. ક્યાં ગામથી? ઈ આ પાડોશના ગામમાંથી આવવાના છે. એમ નહીં હા. તને ભલા બાબરાથી જોવા આવ્યા તક નહીં? ઈ ગામ મને ભૂલાઈ ગયું અત્યારે. મેં વાત સાંભળી છે કે તને બાબરાથી જોવા આવ્યા તા ને હા તો એમાં કોકે ભગો કર્યો ને તો મહેમાન વયાઈ ગયા. 100%. આ વાત કરતા જ નથી આવડતું એટલે હવે હે ને તમારે આવવું પડશે. કાઈ વાંધો ને એમાં મુંજાઈ હું ગયો તમ તમારે. હું તો એવી હીરેલ વીટીન વાત કરીશ ને અલે મહેમાનના ઘરે ઘૂંટડો ઉતરી જ જાય લાલિયા. પાક્કું હું 4 ફેરા ફરી જ લેવાનો ઈ મને નક્કી થઈ ગયું તમે વાત કરો એટલે. એલા તને ખબર ન પડે કે પાયલ કાકીને આઈ મોઢા ગીર આડા રાખું એમ. બા ઓલા રિયાના ગાંડા જેવા ઘરના પણ ક્યાં સમજતા જ નથી મારી વાત કે માને તો ને. હવે તો મેં વિચાર્યું કે હવે બાલ કાકીને બોલાવું તો જ આ મારો મેળ ખાય છે ને કહો મેળ ખાય એવું લાગતું નહોતું સમજ્યા. બાબરા વાળા હતા ને હા. ઈ હોત ને તો પાછા નો જાત. હા ઈ વાત તમારી સાચી. અને લાલિયા આપણને તો બધાયને ભાઈઓ કુટુંબનો મોહ છે. ભાઈઓ કુટુંબ કરે ને એવું કોઈ ન કરે. સાચી વાત તમારી. આ ફાજી મારે બધાય. કારણ કે ઈ તારામાં રાજી નથી. હા દેખું નથી જાતું. એને એમ થાય કે આવડો કમથો છે ને આ પૈણી જાહે તો અને અમારા આમ 5 હાથ પૂરા છે નજીક કે પૈણતા નથી. હા ઈ વાત તમે લાખ રૂપિયાની. કાઈ સમજતા જાવ આમ જો. અને આપણે તો સંબંધી છે બરોબર છે અને તું મારો દીકરો છે મટી ન જવાનો. ના ઈ તો સાચી જ વાત છે. હા મહેમાન આ વખતે આવે ને હા. અગાઉ મને કહી દેજે. પ્રમદી આવવાના છે. પરમદી આવવાના છે. હા પ્રમદો 10 વાગે આવવાના છે ફાઇનલ. કાઈ વાંધો નહીં ઉપાધિ કરમાં તું તારે હું આવી જઈશ. હા. અને જો લોઢામાં લીટો હા તારી હકપણની હા થાય તો જા વાહ ભાઈ વાહ. નતર છૂટો બાવળિયામાં ઘા. એમ તો વેવાણ ને વેવાણ બધાય. અરે બધાયને આ પાયલી હોય ને હા. ત્યાં લોઢામાં લીટો જ હોય. સાચી વાત તમારી 100% ની વાત. અને હું તને શું કહું છું બોલો બોલો. પણ પાછો તું વ્યવસ્થિત કેટલો છો લાલિયા. જો તારે મારા રવિડાની જેમ કોઈ જાતનું થોડુંક વ્યસન છે હે. શું કીધું તમે? અરે કશું તારે મારા રવિડાની જેમ થોડુંક કોઈ જાતનું વ્યસન છે. તું હે ને લાઈનસર છોકરો છો ક્લિયર મારા રવિડાની જેમ. કાકી આ તો રહેવા દ્યો હવે તમે આ શું બોલો ઈ તો વાત કરો તમે મને. કા હું તો હરખી જ બોલું છું. આ રવિડો તમારો 5 ફાકીઓ મારી ખાઈ જાય દિવસની. એ લાલિયા તું હે ને થોડું કઈક મોઢું સંભાળીને બોલજે હો. એ કાકી તમને સાચું કહું હો તારી 5 ફાકી 5 ફાકી દિવસમાં ખાઈ ખાઈ ને ખાય જ. હવે મારો છોકરો ફાકીના કાગળિયો નથી જોતો. આ એમાં નો રહેતો હો. આ મારી હારે વાત કરી કોઈ બીજા નો કહેતા. આજે નો માનું ને કાલે નો માનું મારા છોકરામાં હેને જોર રાય કોઈ જાતનું વ્યસન છે જ નહીં. એને એવું લાગે ને તો જરાક એલસી નો દાણો મોઢામાં નાખે બીજું કાઈ નહીં. એ એલસી નત નાખતો ને ફાક્યું દાબે છે ઊભા કરે. ના રે ના હવે એની પાસે કાવડિયા જ ન હોય હું બિસાડો ફાક્યું લે. એટલે જ કહું મારા પૈસાની ખાઈએ. ઓહોહો હવે તમે ન્યા સધરના દીકરાથી તમારા પૈસાની મારો છોકરો ફાકી ખાય. હવે લાલિયા આ તો ઠીક તું છો કોક બીજો હોત ને તો કયું નો ઘા કરી દીધો હોત. કાકી તમે મારી વાત માનશો નહીં. માનું જ નહીં 100% નહીં 200% માનું જ નહીં. મારો છોકરો કોઈ દી આજે નો હોય ને કાલે નો હોય. એ તમારો છોકરો કાઈ ભગતનો દીકરો નથી. લે હવે ઈ આ પાયલીનો છોકરો છે એમાં કાઈ ઘટે જ નહીં. હવે આ કઈ રીતે મારા પ્રૂફ બતાવું? હારું કાઈ વાંધો નહીં તમને એક દી ખબર પડી જાય. હા ખબર પડે ને તેદીની વાત તેદી. બાકી બીજા આલા માલા કાઈ કરતો નહીં. અને હે ને તારા મહેમાન આવે ને તેદી મને અગાઉ ફોન કરજે. પાકું કાઈ વાંધો નહીં. અને આ વાત તો જરૂર તમે મગજમાં રાખજો હો. કી વાત? તમારો દીકરો ભગત છે એવું. અરે એકવાર નહીં 7 વાર ભગત જ છે. આજે નો હોય ને ક્યાંય કાલે નો હોય. હાલી હું નીકળા સવો હારાવ. મગજમાંથી વેમ કાઢી નાખો. ઊભા ઘરે દાબે. એલા જેઠિયા બોલ ને હમણાંથી મત દીકરું છે ને જુગારમાં મંદી આવી ગઈ છો. ઈ હાચું હો. તું આવ્યો ને હું આવું બે થઈને ભેગા બે બરોબર. અને ત્રીજું તો કોઈ આવતું જ નથી. તો ત્રીજા નવ ગોતવા ક્યાં જાવ એલા? આવશે કોક તો રમવા વાળો હશે. હું તને શું કહું છું હા જો આપણે તને તમારા મોલના પોલીની ખબર છે. મને તારી બધી ખબર છે હો. અલા એટલે અડધા પૈસા રાખ પણ ખબર ન પડી છે કે આ બે હપી ગયા છે બરોબર. કોક નવું આવે ને તારે હાલ કરવાની પછી મારે કરવાની એટલે આફડો મેકી દેવાનો સમજ્યા. એના બાટલામાં ઉતારી દેવાનો. ઓ હાય
રામ રામ. રામ 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 રામ. શું કરો આ કોથરી પથરી? જોતો નથી હા હે ભૂગા રમી છે રહ્યા. કા તાર રમવું છે? રમાડો તો રમી નાખીએ આપણે. એલા જેઠા કાકા હા આ નવું ચાલુ કર્યું રમવાનું? હા અમે તો બે ભેગા થઈને આ જ કરી. હા અમે રોન રમતા જ હોય. હે હા બીજું કઈ કરતા જ નથી. અને અમાર બે ને શું કામ છે હવે? એ વાતે હાસી. બેય ની બાયડીયું નથી. નિવૃત્ત થઈ ગયા. તને શું કહું? હા તું કેમ આ બાજુ આવ્યો? મેં કીધું બે ભાપલા બેઠા હે ને તો ઘડીક વાર એને ખુવાણ કરવા જાવ. તે સારું કર્યું આવ્યો. તો મને રમાડવો હે? ઈ વાત કરતો ન ભાઈ. તારા બાપા અમને ભાળી જાય ને કે મારા છોકરા રમાડ્યો છે ભેગો તો અમારા ગાભા કાઢી નાખશે. આપણે તો આમાં ખુવાણ છે મારવાના. શાંતિ રાખો. એટલે તું મારીશ કોને? હે? ઓય નાથિયા તું શું કામ ના પાડે છે ને રમાડવાની? ભાઈ એની પાસે પૈસા નહીં હોય. છે ઓ પૈસા છે. અને કહી દો ને જેઠા કાકા. એ છે એની પાસે પૈસા. ઈ દે છે ને પૈસા? છે હા. તો ના ચાલ પૂર હેલ. લુખી નો સમજો મને તમે ખાલી. પૂર ને કેટલા છે? 20 રૂપિયા. ખાલી 20 રૂપિયા. માન નોટ સોરીને આવ્યો હો. તે કાલ બીડી ને થઈ જાય. અરે મારું જેઠિયા નું એ હા વીવી નો હોય 10 હોય. તો લાવો 10 પાછા. અરે રાખજો મારા 10 વધે. 10 વધે. એક જ બાઈટ માં પૂરું કરી નાખું જો. એ તો નહીં હોય તો તમારે ને બાકીમાં રમાડવો પડશે. હા જા હવે. લા જેઠા કાકા ને કયો ને તમે યાર. લા નાથિયા તું ખોટી લાભ કરમાં. એને રમાડવાનો છે આપણે. આ લપ કરે મને એક તો કોઈ નથી ગમતું હો. તું સમજી જા પછી હું તને કહું તારે સમજી જવાનું. ઓય 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 શું હતું ઈ? કાઈ નથી. તારે મારે બાઈટ જોઈને શું કરવાનું? એ પન્નું ગઈનું. આપા એક બેન ત્રણ જ છે. શું છે? આ કોને લીધું હતું? ઈ મારો એકો થોડો હતો કઈ વાતું કરે જ તે. આમ કામ કરીને તારું. એને નથી લીધો. તો ના ઈ એમ જ હતું. હા હાલ તારે વારો ચાલ. ગુમસા કર્યા ને ઠાર માર નાખી હો. ગુંછા નથી તું જો. તારો વારો છે. આપણે જીતી ગયા તમારે દેખાડવાનો. સતી થોડી છે હાલની વારી છે. 10 આપણે આયલા. હા તારે હાલવાનું છે. હા હાલવાનું તો હાલવા માંડ. રી આ તો અમે ચાલી આવ્યા. તો કે અમે કઈ નબળા નથી હો. આયા આની વારી છે. હાલે ચાલી હાલ. વીટી આયલો વીટી. ખોટી ધાતુની વીટી લઈને ધોડ્યો આવે. એટલે ઈ વીટી 100 રૂપિયાની છે હો. આપણ નાખી દાલ. આ 100 રૂપિયા. હાલે મારા 200. ઉભો રે. રમવાનું થાય જ છે આજ તો. આ 400 આવ્યો હાલ. 500 ની ઘડિયાળ. 700. આજ મોરું પડવાનું થતું જ નથી. આ જેઠા કાકા. પૂરા 1000 પૂરા હાલ. હાલો હાલો આયા એક શું છે? હા 1700 રૂપિયા વાળો ફોન આવ્યો. 2000 વાળી લકી. દેખાડજો હાલો. હાલે તું તારે. લે આ 5000 વાળી લકી હાલ. હાલ બેટું. પાકીટ આયલો. પાકીટમાં પૈસા જ છે ને. ઈ કઈ નહીં જવાનું. આમાં 10000 વાળું પાકીટ છે. બોલો હાલો બાઈક છટી કરો હાલો. 10000 થી ખોલ આપો. કલર મને ખબર જ હતી. હું હવે જો એક વાત કહી દઉં નાથા કાકા. હા કોઈને બાઈક મળી ને એટલે જરી મજા નહીં આવે હો. હું હુલાવ કહું ભાઈ કોઈને. જો જેઠા કાકા તમને કહું છું. હા મારા બાપા ને મારા બા ને ખબર પડી ને એટલે બે ને ઊંધે ગધેડા ચડાવીને ગામ રખડાવીશ હો. અમે ક્યાં એવું કોઈને કહેવા જ આવી. હવે તને હું કહું છું. હા હવે અમારી પાસે રહ્યું નહીં કાંઈ બરોબર. આ એમ એક 10 રૂપિયા દેતો તને. થોડોક ઉપાડાય. લુખીના થઈ ગયા ને બે. બીડી બાકસ નથી દે. બીડી બાકસ ના ને હજી રમવાનું છે. હવે હું રમે હાલે. અને પતો રહ્યો ને હાચવીને રાખજે. હવે રમવું હોય તેથી કહીજો મને. હા બસ એમ જો રૂપિયા વાળો થઈ ગયો. મજે મોજ. હારું હાલો આવજો હો. હા આવશું. અહીંયા તો લુખા અહીંયા તે તો ભૂખ ભેગા કરી દીધા એલા. જેટલા હતા એ બધું ગયું. મેં કીધું હેરામ બાઈટ કર્યું ને કીધું તો થઈ જાય. મેં કલર લીધો તો પણ નબળો નીકળ્યો. હું હવે તારી વાઈટે મારા 200 હતા ઈ ગયા. તને શું કહું હું ધૂતવા ગયા આપણે એને અને ધૂતીને વી ગયો આપણને. તે રોડ પતિ કરી નાખા.
લે આમાં લીંબુ તો કેટલાય હતા હવે આ શું કોઈ લઈ ગયું છે આમાં હું મારો અથાણું કરવું કેમ ગયા છે લે વહુ બટા એ બોલો કાકા તમે અહીંયા શું કરો? હું તો ઘરે ગયો તો. લે તમે ઘરે ગયા તા તઈ ઘરે ચક્કર મારીને આવ્યો. તે તમારા દીકરા કોઈ નથી રવિ કોઈ ઘીરે કોઈ હતું નહીં ઘરે. કેક તો આગા પાછા ગયા છે મેં કીધું હા આ લીંબુનું મારે આથણું કરવું તો મેં કે લીંબુ ઉતારતી આવું હા તે સારું કર્યું, આથમું કરી નાખ્યું હોય. અને તમે કર્યું આથણું કે નથી કર્યું હજી હજી અમારે તો બાકી છે કરવાનું. આ ડોહીને કહેતા જાવ કે આથણા બાથણા કરે કાઈક અને તમે ઓલું શું કર્યું? શેનું ઓલી જમીન વેચવાના હતા. જમીન તો વેચવાની છે જેઠા કાકા પણ કે ગરાક હોય તો કયો ને હા તે એક ગ્રાહક છે મારી પાસે, હા એને તમારો નંબર આપી દઈશ. તમારા દીકરાનો નંબર દેજો મારે હું વાત કરવી જણાઈ રે હા તે વાંધો નહીં. અને પાલતે જોરમાં છે ને આમ હા એમ કાંઈ ઘટે એમ નથી, ખમતી ધર છે. નહીતર આમાં કાઈ નક્કી ન હોય જેઠા કાકા દસ્તાવેજ કરાવી લે ને પછી પૈસા નો દે શું કરવું પણ એવું હોય તો હું જ ન કહું ને વહુ બટા. જો જેઠા કાકા હા તમારે હરોહર ભેગું રહેવું જોઈએ હા કાંઈ વાંધો નહીં, હું ભેગો જ છું તમ તમારે. હા બોસ કારણ કે જો સામેની પાર્ટીને તમે ઓળખતા નથી હા એટલે તમારે હરોહર ભેગું રહેવું પડશે અરે તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર જ નથી. તો કાઈ વાંધો નહીં જો વેસવા મૂકી છે તો વેસાઈ જાય ને હા. તો હું થોડાક ઘણા કામ છે ને તો થઈ જાય એમ અને બીજું શું કહું તમને, હા એક વાત કરું? એ કરો ને કાકા તમને ભરોસો હોય તો ની વાત છે હો. ભાઈ હવે તમે વડીલ છો વાત કરો ને ભાઈ હા એમ હા એમાં એવું છે હા કે જે આપણો રવિડો રહ્યો ને હા આઉટ લાઈને થઈ ગયો. શું જેઠા કાકા તમે તે બટા હું કેતો હોય ખોટી વાત તો હોય નહીં. રવિડો આપણો આઉટ લાઈને હોય નહીં કોઈ દી કાકા એને કોઈ જાતનું વ્યસન નથી એને જો બહુ એવું થાય ને હમ. તો ખાલી એક એલસી નો દાણો મોઢામાં નાખે છે લ્યો પણ એમ નહીં, હું નું આપડી તો ઉઘાડી કરું નહીં, એ તો તમને સમજાતું હોય ને. એ તો બરોબર છે પણ એમાં શું થાય ખબર છે કદાચ એવું બન્યું હોય કે તમને કોકે કીધું હોય તમે મને કયો કોઈએ કીધું નથી. એમાં એવું હતું વહુ બટા હા કે હું ને ઓલો નાથો ડોહો રહ્યો ને હા બે વાડીએ બેઠા બેઠા જુગાર રમતા હતા. લે તા એમાં તમારો રવિડો આવ્યો, એ કે પરાયણે કે અમને કે બેહડાવો હાઈરે રમાડો કે અને કે કોઈને કેતા નહીં કે. રવિડો કોઈ દી નો હોય જેઠા કાકા રવિડા પાસે હવે એટલા બધા કાવડિયાય નો હોય કોઈ દી અરે વહુ બેટા તો હું કઈ ખોટી વાત કરું છું? આ બધોય કાકા તમારો મનનો વેમ છે મારો રવિડો કોઈ દી હોય ને હું માનું જ નહીં પણ તમે નો માનો તો તમારા ભાઈ, બાકી મારી હારે રમવા બેઠો ને તમે એમ કહો છો કે તમારો વેમ છે, ઈ કેમ માની લેવું મારે? હવે રવિડાએ કોઈ દી પતા હમું જોયું નથી એને જોતા નથી આવડતું રમતા નથી આવડતું તો તમે તમારા રવિડાને ઓળખતા નથી. લે મેં જન્મ દીધો છે ને હું ન ઓળખું કોઈ દી સારું બીજું હું, તમારા ને અમારા ભાઈ જેટલું કુટુંબનું નામ બદનામ થવાનું છે તો થાય, બીજું તો હું. છોકરો મારો છે કોઈ દી બદનામ નામ નો થાય અને મારો રવિડો તો છે ને એક દી જોજો જેઠા કાકા નામ રોશન કરશે કેવું નામ રોશન કરે અમે જોયું તો ખરા, અમને ખોટા પાડો છો. લે હા આ બધાય ગામના હાથ ધોઈને વાહે પડી ગયા છે ઓલો બટકો ભેગો થયો તો ઈ કેતો તો અને આ ડોહો ગઈઢો આખો કે તમારો રવિડો આવો ને તેવો ને આમ તો જો મારા કોતીડા નહીં તો મારા છોકરાની વાહે પડી ગયા છે લે મારું દીકરો આને કે આવું હોય છે કઈ આવું હોય છે જ્યારે જાઉં ને ત્યારે ટાઈમે કોઈ દી હોય જ નહીં, હું જ 10 મિનિટ વહેલો આવી જાઉં કા નાથા શું બેઠો બેઠો ભરાડું નાખે છે? કાંઈ ભરાડું ને હાથ જો ને આ જેદુનો ઓલાને છે ને નોકરીમાં દીધી છે ને આપણા ગામનો ઓલો માજીયો આવ્યો છે ને તેદુનું કોઈ દી છે ને ડેરી ટાઈમે ખુલે જ નહીં, હજે બેઠો બેઠો કોલગેટ કા દાંતણ કરતો હોય. એટલે એને ખબર ન પડે કે આ બધું અત્યારે દૂધના ધંધા રહ્યા હવારે બધા વેલા હોય, એને કઈ સમજણ જ નથી પડતી. હાવ જરીએ ખબર પડતી નથી સમજો, અભણ છે ને તોય મારા દીકરાને ખુરશીમાં જ બેહાડી દીધો. તોય હલાવે છે ને ડેરી. હા તઈ પછી મારે થોડાક દી પેલા એમ જ થયું હતું ભાઈ, દૂધ દેવા ગયો ને મારા દીકરાએ 1/2 લીટર ઓછું લખ્યું ડાયરીમાં. એમ જ કરે છે, ગાબડા કરે છે ગાબડા. ઊંડારો તો કરે છે હો. મહિનો દી જાય છે ને તો અડધો પગાર તો એમ જ કાઢી નાખે દૂધમાં ને દૂધમાં. આપણા ગામમાં ખરેખર જ એક બીજી ડેરી વાળાને પડવાની જરૂર છે. અરે બીજી ડેરી વાળા નો પડે ને વિપલા તો કાંઈ નહીં, પણ આને એક ફેરવી નાખે ને ખાલી તોય બસ છે. પણ આને શું એને બાપા સરપંચ રહ્યા ને એટલે નો ફરેલા, એટલે જ એનું હાલે સમજે વાંધો ઈ નડે જાય છે. હા અને વિપલા હા ઓલી તે મને ભેં દેખાડી હતી હે
તે હારી જતી હારી હતી ને નો લીધી ને ઈ તો મોટો વાંધો પડ્યો. આ ભેંસમાં છે ને 2 આંસળમાં દૂધ દે છે ને 2 આંસળમાં દેતી ને 2 ખોટા આંસળ છે 2 ખોટા આંસળ. તમને હે ને હાચા માણા ઉપર ભરોસો જ નથી આવતો એટલે તું આ બેઠકી ને તને તે વાંધો જી પડે સમજ્યા. ભેં ઓલી કેવી હાથી જેવી ભેં હો અને 15 લીટર દૂધ. પણ એમાં થોડોક મારી પાસે પૈસાનો વાંધો હતો તને પૈસાનું તો કાકા આડાવરું થઈ જાત કઈક મને ઈ વાત કરે ને તારે. અને વિપલા ઈ તો બધું મેક સાઈડમાં હું તને શું કહું તાર છોકરાને વહુ વહી ગઈ છે મેં વાત સાંભળી. હા ઈ જો ને થોડીક માથાકૂટ થઈ હતી વહી ગઈ. માથાકૂટ તો કાંઈ નથી પણ બીજો વાંધો હોય છે મને એમ. ના ના વાંધો કાંઈ નથી તો અમારા ઘરમાં થોડો કજિયો હતો એ હાવ વહુ ને હતો કજિયો. અરે વહુ ને કીધું જાવ ને ભાઈ થોડાક દી તમે રોકાઈ આવો એટલે કજિયો મટી જાય કજિયો પતી જાય પછી હું તેડી જઈશ કીધું. કજિયાનું નથી લાગતું મને તો બીજો વેમ જાય છે. બીજો છે નો વેમ તો જાય ને તારા પણ તારા છોકરાનો. મારા છોકરાને શું વેમ જાય? કાંઈ નહીં તને ખબર નથી કે હમણાં ધંધા કરે છે એમ. કેમ ભાઈ અવરા ધંધા કરે એટલે તાર કહેવાનું શું થાય ભાઈ? કહેવાનું ઈ જ થાય છે બીડીયું પીવાનું વાહ જેવું. એ તું બોલ્યો એ બોલ્યો આજ પછી કોઈ બોલતો નહીં હો નાથિયા. આંગળી સીનમાં ખોટું નાથો ન બોલતો હોય. મારો છોકરો બીડી આજે નો પીએ ને કાલે નો પીએ. બોલ મને ભરોસો હે મારા છોકરા ઉપર. એમ એમ એટલે એમ જ હોય. તાર છોકરા માં તને ભરોસો હોય જ ને મને કાકા. જા ખાટલા માથે હુતો હોય ને વાડીએ એટલે સાનું મુનું આવીને બીડી માથે બીડી ઉપાડે છે. તું ખોટા ફાકા ઠોકમાં ભાઈ. ફાકા ને જીકતો ભાઈ જો હું છે ને વાત કરવી ને કઈ હરખી કર તું. આ ખોટા ઉંબેડા મારા ઘરમાં નો કાય. ઉંબાડા કાઈ નથી છે એવું કહું મારા બાપ નું તેમાં કાઈ જાતું નથી. આ તો મને જરીક વાત કીધું કહી દઉં તો મારો ભાઈ બન છે છોકરા ખોટા આવા ઊંધા રવાડે ચડે ને એટલે તું નાથે મારે ગમે તેવું કેવું હોય ને કે તું તાર હું આ વસ્તુ માનવાનો થા જ નહીં. એટલે પણ તૈન જોડી મારી પી જાય છે તું કેવી વાત કરે? તું પી જાતો છે છોકરાનું શું નામ દેસાય ના થાતું? લે ખોટું બોલું છું કઈ હે કાકા તમે બંધાણીના પેટના છો એટલે બધાય બંધાણી જોઈએ એવું એમને તારા છોકરાનું બંધાણની વાત કરી કઈ મને હરીખાઈ થતી હોય? થતી જ હોય તમને કઈક. મારી હગી હાથે હું જેકવીને દઉં છું. સપનું નથી આવ્યું ને? ના 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 કાઈ સપનું નથી આવ્યું કે મારો છોકરો બીડી પીતો. મારો દીકરો અત્યારે છે ને કોઈને હાસી વાત કરાય નહીં. હાસી નહીં તું ખોટી વાત કરે. તું ખોટી આબરૂની પથારી નો ફેરવતો. મારા છોકરાનું કે નામે ખોટું નો લેતો ભાઈ. કા ના એનું બંધાણ આજે નું હોય ને કાલે નું હોય. અમને ભરોસો હોય અમારા છોકરા. પણ પીવે છે ભાઈ પીવે છે હો. હા શું કહું તને મારે નકામ એટલે આપણે ક્યાંક ભાઈબંધી છે ને આમાં ડખાતી છો. તું આટલું બધું ખોટું બોલવાનું રહેવા દે મારો ભાઈ. અરે તારે માનવું હોય તો માન અને નો માનવું હોય ને મારો ભાઈ હે તો જો આ રસ્તો પડ્યો. હા તો હું વયો જઈશ બાકી હે ને મારા મોઢે વાત કરી કે આ છોકરામાં બીડીનું વ્યસન છે. ગામમાં કોઈને બીજા મોઢે ન કહેતો ને આબરૂની પથારી ન ફેરવતો નકર આમાં જોયા જેવી થાય સમજી લેજે. તારે માનવું હોય તો માન નકર જા તેલ લેવા. આ તો મારી જોડીયું ખાલી કરે છે ને ઈ મને બળતરા બીજી નથી કાઈ વાતો કરે તે. કરવા દે રવિડાને ફોન. જો હવે ક્યાં ગયો પાછો રવિડો? બાનો ફોન. હાલો એ રવિડા અબા એ તું ક્યાં છો? ગામમાં તો બા. એ એક નવા સમાચાર છે. શેના? એ મે તારા હાટુ છે ને ભાઈની મીઠાઈ લીધી છે. મીઠાઈ? હા તમે લીધી મારા હાટુ? એ તું જો ને તો બરફી પેડા કાજુ કતરી માવા મલાઈ અને ઓલું હું કહેવાય ભલા કઈક નવું નીકળું છે હમણાં સાંભળી જો. એ બા આટલું બધું તમે લીધું? એ આ જટ ઘરે આવ્યો તારો બાપ ખાઈ જા હે. બા ખાયો ખાયો 5 મિનિટમાં હમણાં ઘરે પૂગ્યો પછી. એ હાલ હાલ જટ. એ આ મારા બાએ કાજુ કતરી ને બધું લીધું છે ને ઘરે જવા દે. શું ફોનમાં મથેસ? ફોનમાં નથી મતતી તો રવિડાને ફોન કર્યો તો કા નથી ખબર તમને? આમના લો ફોન લગાડ તો ને ફોન લગાડ. બાપાનો ફોન. હાલો હાલો. હા બાપા. એ બટા ઘરે ઘરે આવજે ને. કા બાપા? હા તારે ઓલું બુલેટ નતું લેવાનું? બુલેટ? હા હા હાલ આપણે લેવા જાવું બુલેટ તારા હાટુ. બુલેટ લેવા જાવું હે? હા વાહ ભાઈ વાહ. મને કઈ ઈ નથી સમજાતું કે દિવસ કઈ બાજુ ઉગો હે. પેલા બા મારા હાટુ મીઠાઈ લઈ આવ્યા અને હવે તમે આપણે બુલેટ લેવા જવાની વાત કરો. હાલો ખાયો ગા ઘરે આવ્યો પછી
ઘરે આવ હાલ ખાયો ખા. એ આ આવી ગયો હું. આવી ગયો ને? હા ખાયો કા પેલા હે ને બધી મીઠાઈ લેવા જાવ. લઈ આવું હા તું હે ને એના હાટુ મીઠાઈ લેતી આવ. હા મીઠાઈ ખાઈને પછી બાપ દીકરો અમે બુલેટ લેવા જાહું. હાલો લેતી આવું હા લેતી આવ જા. બાપા હા આપણે હે ને 2 લાખ વાળું બુલેટ લેવું છો. 2 લાખ વાળું. હા કેદુનું આજ તમે મારું સપનું પૂરું કરવા જઈ રહ્યા હો. ઓલું આરા વાળું લેવું હે કે મેગવિલ વાળું? મેગવિલ વાળું જ લેવાય ને. રોલા છોટા એમાં હારા પડે. છોટો પાડ દેવો ગામમાં. થઈ એ લઈ આવી મીઠાઈ લઈ આવી. હા. એ બા હા હું છે આ બરફી ની મીઠાઈ ની વાત હતી. આ લેગો લઈને કાંઈ અહીંયા બુડાણા. એ બધું આમાં જ છે પૂછ તારા બાપને હે બાપુજી આ બધું આમાં હમાઈ ગયું. ગધેડા હા અમે ગામમાં જાતા ને તારી માન અમે હા. તો અમને બધાય કહેતા છોકરો આમ છોકરો તેમ. અમે કોઈના બાપનું માનતા નહીં. અમે અમુક નાઈને બાજતા અમારો છોકરો હોય જ નહીં એમાં ક્યાંય. અરે પણ મારા ભગવાન હું ક્યાં નો હોય ઈ તો મને તમે કાંઈક કયો. ઢાંકીને રાખતા ઢાંકીને. તારું ક્યાંય ઉઘાડું થવા નથી દીધું. બાજતા અમે બથો બથાવી જતા ગામ વરાઈ રે. લા પણ તમે શું ઢાઈકો બે જણા ઈ તો કયો ગોળ ગોળ કા વાતો કરો. મેણા મારતા અમને મેણા ગામના મારતા. તોય અમે એમ કીધું આજે બને ને કાલે નો બને. મારો છોકરો હોય જ નહીં. લા બસ છે ને મેણા માર્યા અને ઈ તો કયો મને કે. અરે મારા દીકરા આમ રાખ તારું બધુંય રહસ્ય ખુલી ગયું અરે શેનું રહસ્ય ખુલી ગયું. ગામમાંથી તને ઘરે બોલાવ્યો હુકામ બોલાવ્યો ખબર છે? ના બુલેટ કે મીઠાઈ કોઈ વસ્તુ નથી તારા માટે. તો મારા ભગવાન તમે મને બોલાયો હું લેવા ઈ તો મને માંડીને વાત કરો. તો તારે દીકરા સાંભળવું છે ને હા તો હવે તું જોતોય જા હું તારા ખિસ્સામાંથી બીડી બાકસ માવો અને તમાકુ નીકળું એ હવે તો તારો ખાખરો ખેરી નાખવો છે. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો